નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે પણ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો તમારા એકાઉન્ટમાં જમા થશે કે નહીં તેના વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। મિત્રો, આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પર બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। ચલો મિત્રો, વિડીયો શરૂઆત કરી વિડીયોમાં આગળ વધીએ। સૌપ્રથમ મિત્રો, તમારે જે અત્યારે જે આપણે જે ચર્ચા કરવાની છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જે અત્યારે ટૂંક સમયમાં દરેક ખેડૂતના એકાઉન્ટમાં જમા થવાનો છે। તો આ જે 20મો હપ્તો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો છે તે કોના એકાઉન્ટમાં જમા થશે તેના વિશે આજે પણ વિડીયોમાં ચર્ચા કરીશું। તો તમારે સૌપ્રથમ તમારે શું કરવાનું છે? સૌપ્રથમ તમારે જે ચેક કરવું હોય તો તમે સૌપ્રથમ તમે તમારા મોબાઈલથી પણ ઘરે બેઠા ચેક કરી શકો છો। જે અપડેટેડ જે સૂચનાઓ વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે 20મો હપ્તો કોના એકાઉન્ટમાં જમા થશે અને કોના એકાઉન્ટમાં જમા નહીં થાય। તેના માટે તમારે ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં ગયા બાદ તમારે ટાઈપ કરવાનું છે પીએમ કિસાન। પીએમ કિસાન ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે। જો તમે પીએમ કિસાન ટાઈપ કરવા તમે સર્ચ કરશો, ફર્સ્ટ નંબર જે સાઈડ આવશે પીએમ કિસાન સન્માન નિધિ, આ જે યોજના છે ફર્સ્ટ પર તમારે ક્લિક કરવાનું છે। તે ઓફિશિયલી સાઇટ છે। જો તમે ફર્સ્ટ સાઇટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના જે બતાવવામાં આવશે એમાં તમે જોઈ શકો છો કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો જે આજે એકાઉન્ટ દરેક ખેડૂતના એકાઉન્ટમાં જમા કરવામાં આવનાર છે, તો કોના એકાઉન્ટમાં જમા થશે અને કોના એકાઉન્ટમાં જમા નહીં થાય તે તમારે જોવા માટે આ રીતના સાઇડ ઓપન કરવાની છે। ઓપન સાઇડ કરવા છે અને તમારા આ જગ્યા પર જે આ રીતના જે સૂચના જે આપવામાં આવી તમે વાંચી શકો છો। જે સૂચના જે આપવામાં આવી છે વાંચી શકો છો। ઈ કેવાયસી mandatory for the PM Kisan register farmer OTP based e-KYC is available on PM Kisan portal or CSC center. CSC centers may be connected for biometric based કેવાયસી। આ રીતના જે સૂચના જે આપવામાં આવી છે જે રીતે આ જે સૂચના આપવામાં આવી છે તમે સૂચના જોઈ શકો છો। માગ્યા મુજબની તમે આજે અપડેટ કરવાની રહેશે। ત્યારબાદ અત્યારે જે દરેક ખેડૂતને જે ડીબીટીની તકલીફ હોય છે, ડીબીટી જે ટ્રાન્સફર જે કહેવામાં આવે છે જે પેમેન્ટ જે ટ્રાન્સફર કરે તેના માટે, તો તમારે આ જગ્યા પરથી તમારી જે પરિપત્ર મુજબ જે સૂચનાઓ જે આપવામાં આવેલી છે તો આ જગ્યા પર જે આપવામાં આવેલી છે કે નો અબાઉટ ઈ કેવાયસીની પ્રોસેસ, તો તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે જો તમારે હિન્દીમાં તમારે સૂચના જોઈ તો હિન્દીમાં તમે જોઈ શકો છો। આસામ છે જે તમે તેમાં પણ જોઈ, બંગાળી ભાષા તો તમે બંગાળી ભાષામાં પણ જોઈ શકો છો, ઇંગ્લિશમાં પણ જોઈ શકો, ગુજરાતીમાં પણ જોઈ શકો છો। એ રીતના જે અલગ અલગ જે ભાષાઓ જે આપવામાં આવી છે તેમાં તમે મરાઠી, ઓડિયા, આ રીતના જે તેલુગી, આ રીતના અલગ અલગ જે આપવામાં આવી છે તમિલ ભાષા, તે રીતના અલગ અલગ તેમાં પણ તમે જોઈ શકો છો। તો અત્યારે આપણે તમને ડેમો બતાવું છું ગુજરાતીમાં, તો ગુજરાતી પર ક્લિક કરવાનું છે। તેમજ જે અત્યારે જે આગળ જે ચર્ચા કરવાની છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો કોના એકાઉન્ટમાં જમા થશે, તો મિત્રો ઘણા એવા મિત્રો છે કે જેના એકાઉન્ટમાં જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો 19મો હપ્તો પણ અમુક ખેડૂતના એકાઉન્ટમાં જમા નહીં થાય। તેમાં તમને મોટાભાગના જે પ્રોબ્લેમ હોય છે પીએમ કિસાન યોજનામાં જે ઈ કેવાયસીની પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ વિશે। તો આના અંદર જે સંક્ષિપ્ત જે આપવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજના ફેબ્રુઆરી 2019માં દેશભરમાં જમીન ધરાવતા ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પૂર્વક બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ પ્રતિ વર્ષ 6003 સમાન હપ્તાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા ખેડૂતોના આધાર સીડ થયેલ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। એટલે મિત્રો અત્યારે ઘણાને પ્રોબ્લેમ આવે છે, ઘણા ખેડૂત મિત્રોને અત્યારે જે પ્રોબ્લેમ આવે છે કે તેમના એકાઉન્ટમાં જે એરર આવતી હોય છે, જે આ ડીબીટી ટ્રાન્સફરની જે એરર આવતી હોય છે, તેમને તમારે જે બેંક એકાઉન્ટ જોડે આધાર સીડિંગ ડીબીટી તે તમારે બેંક એકાઉન્ટમાં જઈને તમારે ચાલુ કરવાનું રહેશે, પ્લસ તમારે ઈ કેવાયસી કરવાનું રહેશે। ત્યારબાદ તમે આ રીતના તમે ઓનલાઈન પર તમે જોઈ શકો છો। તમારે જે સ્ટેટસ તમારે જો મિત્રો તમારે જોવું હોય તે પણ તમે જોઈ શકો છો। તેમાં તમારું જે આ જગ્યા પર તમારે શું કરવાનું છે, આ જગ્યા પર તમારે યોર સ્ટેટસ તેના પર તમારે ક્લિક કરવાનું છે। જે આપવામાં તેના પર તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર જે આપવામાં રજિસ્ટ્રેશન નંબર તેના પર તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર તમારા મોબાઈલ નંબરથી તમે રજિસ્ટ્રેશન નંબર જોઈ શકો છો। ત્યારબાદ તમે આ જગ્યા પર તમે આધાર કાર્ડ નંબર ટાઈપ કરીને તમે ક્લિક કરો, ત્યારબાદ તમે રજિસ્ટ્રેશન નંબર જોઈ શકો છો। રજિસ્ટર નંબર જોયા બાદ તમારા જગ્યા બ્લેક કરવાનું છે। બ્લેક કર્યા બાદ આ જગ્યા પર તમારે ક્લિક કરીને આ જગ્યા પર તમે જો મિત્રો તમે રજિસ્ટ્રેશન નંબર તમે ટાઈપ કરશો, તમારો રજિસ્ટ્રેશન નંબર ટાઈપ કરવા તમે કેપ્ચા કોડ ટાઈપ તમે ગેટ ઓટીપી પર તમે ક્લિક કરશો એટલે ઓટીપી આવશે। તમારો મોબાઈલ નંબર જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે તેના પરથી ઓટીપી ટાઈપ કરવાનો છે। ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરશો। સબમિટ પર જેવું મિત્રો તમે ક્લિક કરશો આ રીતના તમારું ફોર્મ ખુલશે। તેમાં તમારું જે ડીબીટીની જે ચર્ચા કરીએ મિત્રો અત્યારે, તો આ રીતના જે આધાર બેંક એકાઉન્ટ જે સીડિંગ જે સ્ટેટસ આ રીતના જેને પણ જે આ એરર આવતી હોય મિત્રો,
મિત્રો આ રીતના જે અત્યારે જે મિત્રો જે આગળ જે આપણે જે મિત્રો આગળ જે ચર્ચા કરવામાં આવી મિત્રો કે અત્યારે જે આ રીતના જે ચર્ચા કરવામાં આવી છે ને કે આજે બેનિફિટ ટ્રાન્સફર જે ડીબીટી જે આ રીતના જે આધાર શેડિંગ સાથે જે બેંક જે ટ્રાન્સફર કરવામાં આવે છે તેમાં જે આ રીતના જે એરર આવતી હોય મિત્રો જે દરેકનું જે ચેક કરી શકે છે મિત્રો જેને પીએમ કિસાનનો જે હપ્તો જમા ના થતો હોય મિત્રો તેમાં જે આધાર બેંક એકાઉન્ટ શેડિંગ જે સ્ટેટસ પર જે ચોકડીનું નિશાન આવતું હોય મિત્રો તો તેમને તમારે બેંકમાં જવાનું રહેશે. બેંકમાં જઈને તમારું જે આધાર શેડિંગ ચાલુ કરવાનું રહેશે. આ રીતના જે આપવામાં આવે છે જે સૂચના તેમાં જે આ રીતના જે સૂચના આપવામાં આવે છે કે બેનિફિટ જે ટ્રાન્સફર ડીબીટી જે ડીબીટી કહેવામાં આવે છે ડીબીટી દ્વારા જે ખેડૂતોના જે આધાર શીટ થાય બેંક ખાતામાં જે ટ્રાન્સફર કરવામાં આવે છે તેના માટે તમારે જે આ જે નિશાન બતાવતો હોય મિત્રો જે આ નિશાન બતાવતો હોય જે આધાર બેંક એકાઉન્ટ શેડિંગ જે સ્ટેટસ તમે જે રીતના જે અત્યારે જે ચેક કરતા જે કઈ રીતના ચેક કરો તે તમારું તમે ચેક કરો છો તેમાં આ રીતના બતાવતો હોય તો તમારે બેંક એકાઉન્ટ જે તમારું તમારું જે બેંક એકાઉન્ટ છે તે તમારા બેંકમાં તમારે જવાનું છે. જે બેંક એકાઉન્ટ હોય તે બેંક તમારી જે લાગતી તે બેંકમાં જવાનું છે. બેંકમાં જઈને તમારે આધાર શેડિંગ ચાલુ કરવાનું રહેશે. અને કોઈ પણ મિત્રોને જો આ રીતના જો પ્રોબ્લેમ હોય જો આ રીતના પ્રોબ્લેમ હશે મિત્રો જો આ રીતના જે આ જગ્યા પર જે ચોકડીનું જો નિશાન હશે મિત્રો જે આધાર બેંક એકાઉન્ટ શેડિંગ જો બનાવશે તો તમારા એ બેંક એકાઉન્ટમાં પૈસા નહીં જમા થાય. તેના માટે તમારે આ રીતના તમારે સ્ટેટસ ચેક કરવાનું છે. સ્ટેટસ ચેક કર્યા બાદ તમારે જે આધાર શેડિંગ જે સ્ટેટસ છે જેમાં જો ચોકડી નિશાન બતાવો તમારે બેંકમાં જઈને તમારે જે આધાર શેડિંગ ચાલુ કરવાનું રહેશે. અને મિત્રો જે પીએમ કિસાન યોજનાની જે 20મા હપ્તાની જે ડેટની જો તારીખની જો આપણે જો ચર્ચા કરવા જઈ રહ્યા હોય મિત્રો તો તે તારીખ આ ટૂંક સમયમાં મિત્રો તારીખ જાહેર કરવામાં આવશે. મિત્રો કઈ તારીખે તમારા એકાઉન્ટમાં પૈસા 2000નો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 2000નો હપ્તો ક્યારે જમા થશે તમારા એકાઉન્ટમાંથી આ તારીખ મિત્રો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તો આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુ બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.